વિડીયો આવે બસ। તો અડધી ચમચી મેં રાઈ ઉમેરીશું। छ થી 7 જેવા સિંગદાણા લીધા છે, એ બી આપણે ઉમેરી દઈશું। જીરું ઉમેરી દઈશું અડધી ચમચી। કઢી પત્તા ઉમેરી દઈશું। આદુ અને લસણ કચરેલું છે એ ઉમેરી દઈશું। સરસ શેકવા દઈશું। જોઈ શકો છો સરસ શેકાઈ ગયું છે। તો એની અંદર આપણે આ સમારેલા બટાકા ઉમેરીશું, કેપ્સિકમ, ટામેટું, ડુંગળી બધું આપણે સાથે જ ઉમેરી દઈશું। મિક્સ કરી લઈશું। હવે એની ઉપર આપણે અડધી ચમચી મરચું ઉમેરીશું સ્વાદ પ્રમાણે, 1 ચમચી હળદર,
સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મિક્સ કરી દઈશું આપણે. સરસ મિક્સ કરી દીધું છે. તો અમે મગની દાળ સરસ પલાળી હતી તો એ બી ઉમેરી દઈશું. તુવેરની દાળ એ બી ઉમેરી દઈશું. તમે તુવેરની દાળ વધારે ઓછી નાખી શકો છો. તો આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે ગરમ મસાલો ઉમેરીશું. અમે કિચન કિંગ મસાલો વાપરીએ છીએ. તમે કોઈ બી મસાલો વાપરી શકો છો. તો અડધી ચમચી આપણે મસાલો ઉમેરીશું. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો હવે આપણે મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. તો પાણી હું અત્યારે 3 ગ્લાસ જેટલું ઉમેરું છું. તમે તમારા હિસાબથી ઉમેરી શકો છો. તમે જે પ્રમાણે તમારે જે ઢીલી ખીચડી એટલે કે કડક જે પ્રમાણે તમારે ખાવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો. તો હવે આપણે સરસ ઉકળવા દઈશું. 10 મિનિટ જેવું સરસ ઉકળી જાય પછી આપણે ચોખા ઉમેરીશું એની અંદર. 10 મિનિટ ચડવા દઈશું, ઢાંકી દઈશું. તો આપણું શાક આપણે જોઈ લઈશું. સરસ બધું ચડી ગયું છે. જોઈ શકો છો દાળ બી સરસ બફાઈ ગઈ છે અને બટાકા બી સરસ ચડી ગયા છે એકદમ. તો હવે મેં આ 1 કપ જેટલા ચોખા લીધા હતા અને ચોખાને સરસ મેં 2 થી 3 વાર ધોઈ લીધા છે અને સરસ મેં એને 2 મિનિટ જેટલા પાણીમાં જ રાખ્યા હતા. તો આપણે હવે ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું. તમારે આની અંદર પાણી ઉમેરવું હોય તો તમે ગરમ પાણી કરીને ઉમેરી શકો છો. તો આપણે ખીચડી આપણી થોડી ઢીલા જેવી બનાવવાની છે એટલે હું પાણી એ પ્રમાણે વધારે જ લઉં છું. હવે આપણે ઢાંકી દઈશું. તો આપણી ખીચડી ચડી છે કે નહીં આપણે ચેક કરી લઈશું. તો જોઈ શકો છો આપણી ખીચડી થોડી ચડી ગઈ છે. બસ હવે ખાલી 5 મિનિટ જેવું આપણે રાખીશું એટલે એકદમ કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે એને ઢાંકી દઈશું. આપણી ખીચડી ચેક કરી લઈશું આપણે. તો જોઈ શકો છો ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે. થોડી મેં ઢીલા જેવી રાખી છે. તો આપણી ખીચડી એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે આપણે થાળીમાં પીરસી દઈશું.